આવતી હતી જો. સારું લ્યો કાકી. કાકી તમને એક વાત કહું, ગામમાં નો થવાનું થયું હે. અરે કા દીકરી, શું થયું? અરે શું વાત હે, તું મને હરખું કેતો ખરા. કાકી ઓલા મુખી બાપા રહ્યા ને આપણા ગામના, એને એમ કીધું કે ગૌરીને કોઈ નદી નાળે પાણી નહીં ભરવા દેવાનું, કે નહીં એને કોઈ દાડીએ રાખવાની, કે નહીં કોઈ ઉગતા પોરે મોઢું જોવાનું, અને નો કરવાની વાતો કરી. કાકી તમારી શું કરું? અરે દીકરી, અમારો શું વાક? અરે દીકરી, મારો ને તાર કાકાનો શું વાક? તા મુખી બાપા અમારી હારે આવું કરે હે. કાકી મુખીનું એટલું જ કહેવાનું હે કે ઈ બે માણા વાંજ્યા હે ને, એટલે ઈ બે માણાના અન્ન પાણી રાશન બંધ કરી દે ને તો એ આફુડા ગામ છોડીને કંટાળીને વયા જાય ને, તો ગામની જેટલી મુસીબત છે ને એ બધી વહી જાય. એટલે હવારમાં ઈ બે માણા વાંજ્યાનું મોઢું ન જો, અને ગામમાં જેટલી મુસીબત આવે હે ને એ બધી ટળી જાય. અરે દીકરી, આ ગામ કઈ મુખીના બાપુ નથી. તમે આ ગામ છોડીને વયા જાય. હું ને તારા કાકા આ ગામમાં જ રહેશું અને વટથી ને રહેશું. અમે આ ગામ છોડીને ક્યાંય નથી જવાના. કાકી ઈ મુખી આપણા અન્ન પાણી દાણા બધું બંધ કરી દેશે, આપણને કોઈ ગામવાળા દાડીએ નહીં રાખે તો આપણે ખાશું શું? કાકી હવે શું કરવું ને કાંઈ સમજાતું નથી. ખાવા પીવા અન્ન દાણાની તો વાત ઠીક છે, પણ મુખીએ તળાવ નદી નાળાએ પાણી ભરવાની પણ ના પાડી દીધી. હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી, આપણે આ ગામ છોડવું જ પડશે. અરે દીકરી, આપણા વડવા કેતા હતા કે મમાઈના છોરું મોરા ન હોય. એટલે દીકરી, આપણી મમાઈ તો આપણી હારે જ છે. આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી. અને મુખીને તો માં મોમાઈ જ જવાબ દે હવે. હા કાકી, મને આપણી માં મોમાઈ ઉપર પૂરો વિશ્વાસ છે. ઈ મુખીનું મોઢું બંધ કરી દેશે અને આપણે ગામ છોડવાનો દાડોય નહીં આવે. હા દીકરી, સારું. હવે તું આ બાજુમાંથી જઈને છાસ લઈ આવ, અને હું આટલું બાકી છે ને એટલું વારી નાખ. ભલે કાકી. અરે દીકરી, હું બેસજે. હું જઈને નદીએથી પાણી ભરીને હમણાં આવું. અરે દીકરી, મને તો પાણી ભરવા જતાય બીક લાગે હે. કદાચ પાણી ભરવા જઈશ તો સરપંચ ના પાડી દે તો? એમાં બીક શું લાગે? નદી થોડી મુખીના બાપની છે કઈ. હાલો હું તમારે ભેગી આવું પાણી ભરવા. ના ના દીકરી, તારે નથી આવું. તું અહીંયા રે, હું હમણાં પાણી ભરીને આવતી રહીશ. આપણી માં મમ્મા આપણી હારે જ છે. ભલે કાકી, જેવી તમારી ઈચ્છા. તો તમે જાઓ, હું ઘરે રહું. ભલે દીકરી, હું હમણાં પાણી ભરીને આવતી રહું. જય માં મોમાઈ. જય માં મોમાઈ. હે માં મોમાઈ, મારા કાકી જાય તો છે એકલા, પણ તમે એની રક્ષા કરજો માં. બાપુ જો તો ઓલી વાંજળી નદીએ પાણી ભરવા જાય છે. હા, અને એટલી હિંમત ના પાડી તોય પાણી ભરવા જાય. હાલ આપણે એનો રસ્તો રોકી. હાલ. હાય ગૌરી, ઊભી રહી જા. તને ના પાડવા છતાં તું નદીએ પાણી ભરવા જાસ? તારી એટલી હિંમત? અરે મુખી, મને ખબર જ હતી કે જો હું પાણી ભરવા જઈશ ને એટલે તરત મને રોકશો. અરે મેં તારા જેઠની દીકરી ના પાડી કે તાર કાકીને કહી દેજે પાણી ભરવા નીકળે નહીં. ના પાડવા છતાં તું પાણી ભરવા આવી અહીંયા? નદી નાળા કુવામાં સેવાયથી પાણી નથી ભરવાનું. ના એટલે ચોખી ના જ પાડું હું. અરે મુખી બાપા, આ નદી, આ તળાવ, આ આકાશ, આ ધરતી, આ નાળા એ કોઈના બાપની જાગીર નથી. અરે અહીંયા તો બધાય પાણી ભરી હગે. સમજાણું? તારામાં એટલી હિંમત કે તું બાપ હામી જાસ? આ બધું મારા બાપની જાગીર જ છે, અને અહીંથી કઈ નીકળવાનું નહીં, અને અહીંથી પાણી નહીં ભરવાનું. અને વધારે કઈ બોલી ને તો ધક્કા મારીને આ ગામની બહાર કાઢી મૂકીશ, એટલું યાદ રાખજે. અરે મુખી, આ ગામ છોડીને તો હું ત્યારે જઈશ જ્યારે મારી માં મોમાઈ કહે. અને મારા હુકમ ને હકદાર તો મારી માં મોમાઈ હે, અને તમારો હુકમ તમારા ખાહડા બરોબર હે. સમજાણું? ગૌરી, તને તારી માતાનો પાવર હે ને, તો તું આ ગામમાં અન જલ લઈને બતાવ તો હું તારી માતાને માનું. અરે મુખી, મને તો મારી માં મોમાઈ નો પાવર હે, અને હું મારી માં મોમાઈ ને માનવા વાળી હું. આ તમારા જેવા નાસ્તિક માણસો ને સમજાણું? અને જો મારી માં મોમાઈ આ બેડું પાણી થી નો છલકાવે તો કેજે મને. જય માં મોમાઈ, જય માં મોમાઈ, જય માં મોમાઈ, જય માં મોમાઈ. અરે મારી દીકરી, લે
નથી છલકાવું મારી દીકરી. અરે દીકરી જો તો ખરી, આનું પાણીનું બેડું એમનેમ છલકાય છે. કોણ કોણ જાણે પાણી નાખે જો. હા બાપુ. જોયું ને મુખી, છલકાઈ ગયું ને મારું બેડું. મારે તારા પાણીની કઈ જરૂર નથી. મારી માં મમ્મા મારું અન્ન પાણી બે પૂરું પાડી શકે એમ છે, સમજાણું? જોયું બાપુ, આ બે કોડીની આપને સામું બોલીને વહી ગઈ. હા દીકરી, હવે કઈ કરવું જોશે. આ વાંજી આપને આવીને કહી જાય છે. હવે આ તો આપડે નીચું જોવા જેવું કરે છે. આને દેખાડી જ દેવું જોશે. હાલ. હા બાપુ. લે કાકી, આવી ગયા તમે? ભરી આવ્યા પાણી? હા દીકરી, ભરે આવી પાણી. ગામમાં કોઈ હતું? ગામમાં કોઈ તમને આમું મળ્યું? હા દીકરી, મુખી ને દીકરી બે હતા. હે હા. પણ પછી માં મમ્માએ એને તો એવો પરચો બતાવ્યો ને કે એને બોલવા જેવું કઈ રેવા જ ન દીધું. પછી હું પાણી ભરીને આવતી રહી અને ઈ પછી વયા ગયા. શું વાત કરો? માં મોમાએ પરચો દેખાડ્યો એ મૂકીને? હા દીકરી. હા, જય માં મોમાઈ, જય માં મોમાઈ. હાલો કાકી, મેં રાંધી જ રાખ્યું છે, આપણે ખાઈ લઈ. હા દીકરી, હાલ. દીકરી, ઓલા બે માણા વાંચી આ ગામમાંથી ગયા કે યાનિયા પડ્યા હે? બાપુ, આ ગામમાં તો વાવડ એમ જ આવે છે કે હજી બે યાનિયા પડ્યા છે. મને તો ઈ નથી સમજાતું કે મહિનો થવા આવ્યો, આ ગામમાં અન્ન પાણી બધું બંધ હે, તો ભણના દીકરા અંદર રહે છે કેમ? મને તો ઈ વાતની કઈ ખબર નથી પડતી. બોલ. અરે બેન આવ્યા? જય માતાજી. જય માતાજી. આવો આવો બેન, આવો. ભાઈ, તું એને મહિનો શું અન્ન પાણી નો દે અને કદાચ તું એને વરદી નો દે ને તો એને કાંઈ નહીં થાય. એના માથે એમાં મોમાઈનો હાથ છે. અરે બેન, તું એનું કેમ ઉપરાણું લેસ? તું મારી બેન હો કે એની બેન હો? તું કેની કોર ઉપરાણું લેસ ઈ તો જો તું. એમાં કઈ તારી બેન ને મારી બેન નું એવું કઈ નથી. હું જે સાચું છે ને ઈ જ કહું છું. શું સાચું ઈ કહું? અરે એને તો પાડી દેવાનો હોય અને તું તો ઉપરાણું લેસ. વાંચી એનો આપસકન કહેવાય, હવારમાં હામા મળે ને તો આપણે આપસકન થાય, દી આખો ખરાબ જાય અને તું પાછા એના ઉપરાણું લેસ. તોય ગામ વાળા કોણે થયો? મેં નાનપાણી મહિનો સુધી બંધ કરાવી દીધા તો એ જીવે લે. કાંઈ નો થાય, એને હાથમાં મોમાઈનો છે. અને ભાઈ, વાંજિયા છોકરા ને તો બધું ઉપર વાળાના હાથમાં છે. એ કઈ આપણા હાથમાં થોડું છે? આપણે એને થોડું કહેવાય કે વાંજિયા છો, એના નસીબમાં હશે તો થઈ જશે એને. એની બાયડી ગૌરી બોલે છે કેવું સામે જેવ આવે રૂબકથી વાત કરે. હમણાં મેં તેથી પાણી જાતા રોકી ને તો એને પાસે શું કાળું જાદુ હોય કઈ ખબર નહીં. એનું પાણીના બેડા એમનામ છલકાઈ ગયા. કાંઈક તંત્ર વિધિએ જાણતી લાગે. આને તો આ ગામમાં રહેવા જ ન દેવા જોઈએ. એ ભાઈ, કાંઈ તંત્ર વિદ્યા નો જાણતી હોય, એને માં મોમાઈનો હાથ છે એટલે માં મોઈમાં એને સહાય કરે છે. અને કાંઈ તંત્ર વિદ્યા નથી જાણતી બિચારી. એ હારું, હું જાઉં છું, તારે જેમ કરવું હોય એમ કર. પણ હું તો સાથી બે માણાનો દેવાનું છું. એ બે માણા હાચા છે. હાલો, જય માતાજી. હારું જાઓ, બીજાના જ ઉપરાણા કાયમ લીધા. જોયું ને, આ તારી ફઈ પહેલેથી જ આવી છે. ખોટા હશે ને એના ઉપરાણા લેશે ને ઘરના ઉપરાણા જ નહીં લે. હા બાપુ, સાચી વાત છે. પણ હવે દીકરી આમાં કરવું શું મને કાંઈ સમજાતું નથી. બોલ. બાપુ, એક કામ કરો, એના ઘરની બારે બે ઓલા મોટા બાયણા છે ને અહીંયા તાળા મારી દો. બે ઘરમાં પડીને જ મરી જાય. એ વાત સાચી હો. બાર મોટો ડેલો છે એને જ આપણે આગળીઓ મારી દે.
એટલે રીબે રીબે અંદર મળી જાય. નો ગામ વાળા કોઈ અંદર છે કે નો પોતે બહાર નીકળી શકે. હાલો તો એમ જ કરી. હાલો. હવે દીકરી ચાવી. હવે ગૌરીનો ધણી રહ્યો ને એ 2-3 મહિના આટલું બાર ગામ ગયો હોય, ગામમાં એ વાતો સંભળાય. અને આ દરવાજો આપણે કરી દીધો બંધ. એનો બાપ આવે તો ન ખુલે. અને ભલે ભાઈ કાકી ભત્રીજી રીબે રીબે અંદર મરી જાય અને કામ પતી જાય. હાલો. કાકી, એ કાકી, આ દરવાજો ખુલતો નથી. અરે દીકરી શું થયું? આ દરવાજો ખુલતો નથી. જોવો કાકી, આ દરવાજો કેમ નથી ખુલતો? અરે દીકરી, આ દરવાજો હવે નહીં ખુલે. આ દરવાજે બાર મુખિયા ને દીકરીએ તાળા મારી દીધા હે કે આપણે અહીંથી બહાર નીકળી જ નહીં. એટલે કાકી, એમાં આપણો શું વાંક? આપણે શું કરી અને આપણે ઉપર શું કામ નહીં આવું ખોટું કરે હે? અરે દીકરી, હવે શું કરી? આપણે આ ગામ છોડીને જાતા નથી એટલે એ બહારથી તાળા મારીને વયા ગયા કે આ લોકો અંદર ને અંદર મરી જાય. એટલે હવે એ કોઈ દી તાળા ખોલશે જ નહીં. તો હવે આપણે શું કરવું? હવે કાકી, આપણે માં મોમાઈ ને સૈમરા વિના બીજો કોઈ રસ્તો નથી. આપણી મોમાઈ ને જ કેવું હે કે હે માં, આ મૂકીને તું એનો પરચો દેખાડ તું. હા દીકરી, હવે કઈક તો આપણે કરવું જ પડશે. હવે જે કઈ હે ને આપણી માં મોમાઈ જ છે દીકરી. નગર હવે આપણે શું કરવું? અંદર નહીં કે બહાર જઈ હગી તો આપણે ખાવું પીવું શું? અને આપણે એમનામ કઈ રીતે જીવશું? એક તો કાકી, મારા કાકા 2-3 મહિને આવશે અને મારા બા બાપુજી એ 2 જાત્રાએ ગયા હે. હવે તો આપણે માં મોમાઈ ના સહારે જીવવાનું હે. હે માં મોમાઈ, તું તારો પરચો દેખાડ. માં મોમાઈ. હાલ દીકરી, હવે કાઈ નહીં થાય અહીંયા. હવે તો દરવાજા બંધ થઈ ગયા તો આપણે ઘરમાં જ રહેવું પડશે દીકરી. હાલ ઘરમાં આવતી રહે હવે. શું કરું માં મોમાઈ? કાઈ ખબર નથી પડતી. કાઈ રસ્તો નથી ઉગતો મારી. જો દીકરી, આ શું? કાલ તો કાકી લોટાઈ નહોતો અને આ લોટ ક્યાંથી આવ્યો? અરે દીકરી, મેં તને કીધું તું ને કે મારા વાળા કરતા તારા વાળી મોટી મારી માં મોમાઈ બેઠી જ છે. એ આપણો વાળે વાકો ન થવા દે. આ એનો જ પરચો હે મારી દીકરી. હે માં મોમાઈ, તે તો સાક્ષાત પરચો દીધો મારી માં મોમાઈ. જય હો માં મોમાઈ, જય હો માં મોમાઈ, જય હો મારી માં મોમાઈ, જય માં મોમાઈ. માં મોમાઈ, અરે મારી દીકરી, તું મારા પર ભરોસો રાખીને બેઠી છો. મારી દીકરી, હું મોમાઈ, તારા જીવનની નાવડી. નો ડૂબવા દો મારી દીકરી, નો ડૂબવા દો. ઘણી ખમાયું માં, ઘણી ખમાયું. આજે તમારા દર્શન કરીને અમારું જીવન ધન્ય થઈ ગયું માં, ધન્ય થઈ ગયું. અરે મારી દીકરી, હું મોમાઈ, તારા વાંઝિયા વેણા જરૂર ભાંગીશ મારી દીકરી, જરૂર ભાંગીશ. જ્યારે વખત આવશે ત્યારે હું મોમાઈ તારા ખોરે દૂધના ફેણ જેવો દીકરો આપીશ મારી દીકરી. સમય આવશે ત્યારે હું મોમાઈ તારા વાંઝિયા વેણા ભાંગીશ મારી દીકરી, તારા વાંઝિયા વેણા ભાંગીશ. હે માં, હું તમારા ઉપર શ્રદ્ધા રાખીને બેઠી છું માં. એટલે તો આ દુશ્મન બનેલી દુનિયાની સામે બેઠી છું. અને બસ માં, મારી એક જ પ્રાર્થના હે માં કે મારા વાંઝિયા મેણા ભાંગો અને મને દીકરો આપો માં, દીકરો આપો. જા મારી દીકરી, હું મોમાઈ તારા ઘરના દરવાજાના તાળા હું મોમાઈ તોડું છું. જા મારી દીકરી, તું આ ગામમાં ફર. હું મોમાઈ તમારા બેનો વાળ પણ વાંકું નહીં થવા દઉં દીકરી. જય હો માં મોમાઈ, જય હો તમારી, જય હો. ઘણી ખમાયું માં, ઘણી ખમાયું. જય હો તમારી. આજે તમારા દર્શન પામીને અમારું જીવન ધન્ય થઈ ગયું. જય હો મારી માં મોમાઈ, જય હો. અરે મારી દીકરીઓ, તમે બેન જરા પણ ચિંતા ન કરો. હું મોરાગઢની મોમાઈ તમારા બેનો વાળ પણ વાંકો નહીં થવા દઉં અને તમારા બેના ધાર્યા કામ કરીશ. હું મોરાગઢની મોમાઈ તમને બેને વચન આપું છું. બોલો મોમાઈ માની જય.
તથા સુમાની દીકરીઓ મોમાઈ માની જય, મોમાઈ માની જય. દીકરી ઓલી ગૌરી ને એની ભત્રીજીને આપણે પૂર્યા હે ઈ જીવે હે કે મરી ગયું અંદર ને અંદર? બાપુ એ બે તો હજી ઘરમાં પૂરી હોય ને ધણી બાર ગામ ગયો છે એનો વાડે વાકો નથી ગામમાં તો એવું કેવું છે. હજી એનો વાડે વાકો નથી થયો. આ એક સમજાતું નથી. આટલા મહિનાથી ઘરના દરવાજા આપણે બંધ કરી દીધા હે, અંજણ નથી લેતા, ઘરની બહાર નીકળતા નથી, તો હવે કરવાનું શું? નક્કી કઈ કઈ છે? હાલો આપણે જઈને જોઈ આવી. હાલો હાલો. કાકી હવે તો ઘરમાં કંટાળો આવી ગયો. 2 મહિના થઈ ગયા. કેટલા દી હવે આમને આમ ઘરમાં ને ઘરમાં રહેશું આપણે? 2 મહિનાથી આપણે નથી બહાર નીકળ્યા, નથી કોઈ હારે વાતચીત થઈ. આમને આમ કેટલા દી આપણે આમને આમ રહેવાનું? કાકી દીકરી તું જરાય ચિંતા ન કર. આપણે માં મોમાઈ બેઠી હે ને એ આપણો વાડે વાકો નહીં થવા દે. બસ આપણે એના ઉપર વિશ્વાસ રાખવાનો. હવે તો જે માં મોમાઈ કરે એ સાચું. દીકરી આમ તો જો તાળાય તૂટેલા હે. હા બાપુ. આમ જો આ ભાઈ તો હજી જીવે હે. અરે મુખી તમે અરે તમે બે આટલા મહિનાથી ઘરની અંદર બંધો, કઈ રીતે તમે જીવા? અરે મુખી તમે ભૂલી ગયા જે નદી કાંઠે પાણીના બેડા છલકાવ્યા હતા એ મારી મમ્માઈ શું ઘરમાં કઈ અંદાણો પૂરો ન પાડી શકે? જે મારી મમ્માઈ પાણી પૂરું પાડી શકે ને એ બધું પૂરું પાડી શકે, સમજાણું? અરે એવી તારી મોમાઈ તારી હાચી હોય તો કે તારી મોમાઈ ને પરચો બતાવે તો હું માનું કે તારી મોમાઈ હાચી એમ. અરે મુખી મોમાઈ ના કોઈ દી પારખા ન હોય અને અમે મોમાઈ વાળા છીએ. અમારી કુળની દેવી માં મોમાઈ છે અને મોમાઈ વાળા કોઈ દી મોરા ન હોય. એ ભૂલતા નહીં મુખી તું. ઈ તો માતા પૂછતા હોય તો પરમાણે દેવું જોઈએ તો ખબર પડે. હવે કયો તમારી મોમાઈ ને કે પરમાણ બતાવે, નકર તમારી બઈ ની આંખું ફોડી નાખીશું તો તમને ખબર પડશે કે મુખી શું હે ઈ. અરે મુખી આ આંખ ફોડવાની વાત તો દૂર રહી, તમારાથી અમારો વાડે વાકો ન થાય, સમજાણું? હા તો કે તારી મોમાઈ ને પરચો બતાવે. દીકરી જા અંગારામાંથી 2 હરવે લઈ આવો એટલે એની આંખું બઈ બહાર કાઢી નાખી. હા બાપુ આ બે ની તો આખું જ ફોડી નાખો એટલે આ બે ને હવે ખબર પડે. હા હવે તારી મોમાઈ ને હાથ કર. હમણાં મારી દીકરી જાય હરવે લેવા, બઈ ની આંખું બહાર કાઢી નાખી. હે માં મોમાઈ આ કળિયુગમાં હજી આ રાક્ષસો જેવા માણસો જીવે હે માં. હવે એને બતાવી દે કે મારા મોરાગઢ વાળી મોમાઈ મોડી ન હોય માં. એને બતાવી દે. જય માં મોમાઈ, જય માં મોમાઈ, જય માં મોમાઈ. અરે બાપુ મન કઈ દેખાતું નથી બાપુ, હું આંધળી થઈ ગઈ. અરે દીકરી હું આંતરો થઈ ગયો. અરે દીકરી મને કઈ દેખાતું નથી દીકરી. અરે દીકરી આ શું થાય હે? અરે તે મારા ભક્તોને ખૂબ રંજાડ્યા છે. હવે તારે અને તારી દીકરીને આંધળાપણું આવ્યું. હવે તમે બે આખી જિંદગી ભોગવો આંધળાપણું. એ માં મારી ભૂલ થઈ ગઈ. એ માં અમને માફ કરી દો માં. અમે આવી ભૂલ કોઈ દી નહીં કરી. અમને આખું પાછું આપી દો માં. અરે મુખી તે મારી દીકરીને ખૂબ મેણા માર્યા છે અને મુખી તું મારી દીકરીને આખું બારે કાઢવાની વાત કરતો તો જોઈ લે તમારે બે બાપ દીકરીની જ આખું બારે નીકળી ગઈ ને. અમને માફ કરી દ્યો માં, અમને માફ કરી દ્યો માં. એ માં મોમાઈ અમને માફ કરી દો માં. અમારી ભૂલ થઈ ગઈ માં, અમને માફ કરી દો. અરે મુખી હવે તું પણ આખી દુનિયાને બતાવી દે કે મોમાઈના છોરુને રંજાડવાનું શું પરિણામ આવે છે. એમાં મમ્મી અમને માફ કરી દ્યો માં, અમને અમારી આંખો પાછી આપી દ્યો માં. નહીં હવે તને તારા પાપની સજા મળી છે. હવે તમે બે ભોગવો આખી જિંદગી આંધળાપણું. જય હો માં મોમાઈ, તમારી જય હો માં. તમે મારી લાજ રાખી માં. તમે મારી વારે આવ્યા માં, તમે મારી વારે આવ્યા. જય હો માં મોમાઈ, તમારી જય હો. અરે મારી દીકરી હું તારા કુળની દેવી મોરાગઢની મોમાઈ સદાય તારા ભેળે જ રહીશ મારી દીકરી. અને હું મોરાગઢની મોમાઈ
તારા વચને બંધાણી મારી દીકરી કે સદાય તારી રક્ષા કરીશ, તારા ભેડે રહીશ અને સંકટ સમયે તારા વારે આવીશ મારી દીકરી. ઘણી ખમાયું માં, તમને ઘણી ખમાયું. અરે મારી દીકરી, હું મનસાગરી મોમાઈ તારા વારે આવી છું. અરે મારી દીકરી, જ્યારે જ્યારે સંકટ સમયે તું મને સાથ કરીશ, ત્યારે ત્યારે હું મોરાગઢની મોમાઈ દોડીને તારા વારે આવીશ મારી દીકરી. જય હો માં મોમાઈ, તમારી જય હો માં. ઘણું જીવો મારા છોરું, ઘણું જીવો. જય હો માં મોમાઈ, તમારી જય હો. જે કોઈ મારી પૂજા કરશે, મારી ભક્તિ કરશે, હું મોરાગઢની મોમાઈ સદાયના ભેડે જ રહીશ. અને જો કોઈ મારા છોરુને રંજાડશે તો મોરાગઢની મોમાઈ એના આંખોના ડોરા બહાર ન કાઢો તો મારા મોરાગઢના બેસણા લાશે. હાલ દીકરી હાલ, હવે તો આખી જિંદગી આંધ્રા પણે કોણે કાઢવી જોશે. દીકરી હાલ. અરે ભાઈ, આ શું થયું તને ને દીકરીને? અરે બેન, જો અમે ઓલા મોમાઈ વાળાના પારખા લીધા ને, એની મોમાઈને છંછેડીને અમારા પાપનું પરિણામ જો. અમને આંધ્રા કરી નાખ્યા બેન, અમને આંધ્રા કરી નાખ્યા બે બાપ દીકરીને. અરે ભાઈ, હું તને કહેતી હતી ને કે મોમાઈ વાળાને ભગતને છંછેડાય નહીં, પણ તું મારી વાત માયનો નહીં. તેથી હું તને ચેતવવા આવી હતી કે ભાઈ તું આમ કરમાં, તું નો માયનો. હવે ભાઈ તું એમ કર, માં મોમાઈની ભક્તિ કર અને માં મોમાઈ તમારી બેની આખું જરૂર લઈ આવશે પાછી. ભાઈ હા બેન, હવે માં મોમાઈને ભક્તિ કરશું, માં મોમાઈ અમારી આખું જરૂર પાછી આપશે બેન, જરૂર પાછી આપશે. હા ભાઈ. હાલ બેન, અમે જાહીએ મોમાઈના દ્વારે મોરાગઢ. હા ભાઈ. એમાં મોમાઈ અમાર ભાઈ ની ના દીકરીની રક્ષા કરજે માં, એની આખું પાછી દેજે માવડી, પાછી દેજે.